ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. બિહારમાં હાઈવે બેટમાં ફેરવાયા 5 લોકોના મૃત્યુ, 12 લાખ લોકોને અસર. બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓના જળસ્તરમાં વધઘટ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ગંગા નદીના સ્તરમાં ઘટાડો થયો છે, જ્યારે કેટલાક સ્થળોએ વૃદ્ધિ જોવા મળી છે. બક્સર, આરા, પટના અને હાજીપુરમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થયો છે, જ્યારે ભાગલપુર, મુંગેર, લખીસરાય અને બેગુસરાયમાં ગંગાના જળસ્તરમાં વૃદ્ધિ જોવા મળી છે. મુંગેર ભાગલપુર નેશનલ હાઈવે 80 પર 1 થી 1.5 ફૂટ પાણી વહી રહ્યું છે. ગંગા ખતરાના નિશાનથી 55 સેન્ટીમીટર ઉપર વહી રહી છે. ભાગલપુર જિલ્લાના 6 તાલુકા ગોપાલપુર, ઇસ્માઇલપુર, નાથનગર, સબોર, કહલગાંવ અને સુલતાનગંજમાં ગંગાનું પાણી ફેલાઈ ગયું છે. ખેતરોમાં શાકભાજી અને મકાઈના પાક ડૂબી ગયા છે. બિહારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી 5 લોકોના મોત થયા છે. દિયારાના ખુટહા ચેતના ટોલામાં સ્મિતા કુમારીનું મોત થયું છે. ઉપ મુખ્યપ્રધાન વિજયકુમાર સિન્હાથી બઢિયા પહોંચીને રાહત શિબિરનું નિરીક્ષણ કર્યું છે. બિહારમાં પૂરને કારણે 12 જિલ્લાઓના 12.67 લાખ લોકોને અસર થઈ છે. ગંગા નદી પટનાના દીધાઘાટા પર 1.16 અને ગાંધી ઘાટ પર 1.51 મીટર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કટિહારમાં ગંગા, કોસી, કારીકોસી, બરંડી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. મનિહારીના 5 પંચાયતોમાં પૂરનું પાણી પ્રવેશી ગયું છે. પૂરને કારણે જિલ્લાની 21 યુનિવર્સિટીઓના શૈક્ષણિક કાર્યમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કેદારનાથ માટેનો પદયાત્રા માટેનો માર્ગ ધ્વસ્ત થઈ ગયો છે. કેદારનાથ પગપાળા માર્ગનો 15 મીટરનો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે, જેના કારણે શનિવાર સાંજથી કેદારનાથની અવરજવર બંધ છે. દર્શન કરી પરત ફરી રહેલા 5000થી વધુ તીર્થયાત્રીઓને વૈકલ્પિક માર્ગથી સુરક્ષિત રીતે ગૌરીકુંડ લઈ જવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં 1 જૂનથી 22 સપ્ટેમ્બર સુધીમાં 1063.3 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે વાર્ષિક સરેરાશ વરસાદથી 15% વધારે છે. છેલ્લા 18 વર્ષોમાં પ્રથમ વખત વાર્ષિક સરેરાશ વરસાદથી વધુ વરસાદ પડ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.